હા તો બસ તાર ગબ્બર ઠાકોરને હું નહીં ઓળખતો રેડી, અર્જુન ઠાકોરને હું નહીં ઓળખતો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનું જે સોંગ બંગડી હતું એમાં જે હેતલ પરમાર અને વાઘાભાઈએ એક્ટિંગ કરી હતી તે સોંગ મિલિયન પાર કરી ગયું અને બંગડી 2 પણ મિલિયન પાર કરી ગયું, જેના લીધે પૈસા માંગ્યા તો પૈસા બાબતે રકઝક થઈ. એ બે સોંગના લીધે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે ઘણા પૈસા કમાણા, પણ જ્યારે વાઘાભાઈએ પૈસાની માંગણી કરી ત્યારે 5-10 હજારમાં તોડ કરી નાખ્યો, જેના લીધે વાઘાભાઈએ ફોન કર્યો અને આ એનું રેકોર્ડિંગ છે. આ રેકોર્ડિંગમાં હેતલ પરમારે પણ ગબ્બર ઠાકોરને ગાળો દીધી. હા તો એ કલાકારને કોઈ વખત શું બોલ્યો વિડીયોમાં કે એ કલાકારને તમે હારે રીતે ઓળખો, એ કલાકારને કોઈ વખત તમે મને ઓળખો છો? પહેલી વાત દીકો તમે મને ઓળખો છો? હું તને નહીં ઓળખતો, જોઈ તો ઓળખું તને કે મારી વાત બસ તું તારો વિષય શું છે? બધે બદનામ કરવાનો વિષય છે ને તારો? બદનામ કરવાનો વિષય નહીં મારો, તારા વિડીયો બધા બધે બદનામ કરવાનો તારો વિષય છે. તમારા જોડે આવ્યો તમે 4 જણા હતા, બધાને 2 વિડીયો બનાવ્યા. કો નામ લીધું હોય તો કો. ધાબડિયા ગામમાં બીજું કોણ કલાકાર એમ કે તું? ધાબડિયા ગામમાં અમે જે શૂટિંગ કરીને ગયા છે સોંગ નું અત્યારે સોંગ નું શૂટિંગ કરીને ગયા અને કલાકાર ભાઈ શું નામ હતું? લીધું છે નામ દે. ધાબડિયા ગામમાં બીજો કલાકાર કોણ વાત કરે તું? કોઈ ના ઓળખે હોય તું કે તમે સારી રીતે બધાને ઓળખો છો શું? એટલે એમને તમે મને ક્યાં ઓળખો છો? તમે કીધું એવું કે હું તમને ઓળખું છું? કોમેન્ટ જોઈએ, બધી કોમેન્ટ જોઈએ. અમારા વિરુદ્ધ કોમેન્ટ આવી, બીજો કોણ કલાકાર છે ધાબડિયામાં? કોમેન્ટ આવે એમાં હવે હું શું કરું કહો? એમાં આ તો વિડીયો ડિલીટ કરીને હું કરું વાળી કોમેન્ટ આવે એ પ્રોબ્લેમ તમારી, એટલે તમે મને ધમકી આલો છો કે આ બધું? કોઈ ધમકી આલવાની જરૂર નહીં, તું વિડીયો ડિલીટ કરી દે. એટલે એમ એ સી રીતનો મેં તમારું નામ લીધું હોય તો કદાચ કરી નાખું. હે તું તારા ગામનો વિડીયો બનાય કે ભાઈ અમારા ગામનો હું કેમ બનાવે છે તમારું નામ લઈ? નહીં, તમારા ગામનો મેં વિડીયો, તમારા ગામમાં હું આખો દિવસ રહ્યો છું તમારા ગામમાં, એવું નહીં મને ગામનું કશું. અને તે તારા આઈડી માંથી કોમેન્ટ કરી ઇન્સ્ટાગ્રામમાં, એટલે મેં કોમેન્ટ કરી એમાં તમારું નામ ચાલ લીધું હોય કે તમારા ભાઈનું, ગબ્બર ભાઈનું? એટલે ભાઈ તું બધું ચોખ્ખું આપો, અમારા કોઈ ગોટા સમજે? શું તું અમારે ગોટા સમજે? એટલે એમ નહીં, તમારું નામ લીધું હોય તો કહો એમ કહો. તું બધું અમે ચોખ્ખું કહી રહ્યો કે અમારા ઘરમાં જોઈને જતા રહ્યા, ક્રિકેટ રમે રમે આ બધું કોમેન્ટ. એક મિનિટ તમે મને વાત કરી, તમે મારી જોડે ઉભા રહ્યા બરોબર? હા તો મને શું પ્રોબ્લેમ હોય તમારા? મારી વાતો બોલ. આજ તું ધાબડી આવ્યો કે ના આવ્યો? એમને મને શું પ્રોબ્લેમ હોય તમારાથી કહો? એમને ધાબડી આજે આવ્યો કે ના આવ્યો? હા આવ્યો તો મને મળે કે ના મળે? તમને તો ભેગો થયો જ છું ને, તમારી જોડે વિડીયો બનાવ ફોટા પડ્યા છે, મારા ફોટા પડ્યા છે. હા તો પછી શું તમે વિડીયો બનાવીને પેલો પડે? એમ નહીં તમારું મેં કીધું, મેં તમારું નામ લીધું કે ભાઈ આપણે એવી જ વાત તો 8 વિડીયો બનાવ્યા, પછી હું ઘરમાં જ આવતો હતો રીલ બનાવી, બીજું સારું પણ મારા પાસે બનાવજો તમે હવે આ વિડીયો બનાવ કેટલા કરો? એમ નહીં, તમે વાતને સમજતા નહીં. અમે સુબાબેન ને ભેગા થયા, તમે 4 જણા હતા, 2 વિડીયો બનાવ્યા, 2 ફોટો પાડ્યા. પછી હું અંદર જો મારા કોમ હતું એટલે અંદર જો મેં કીધું પાસે બનાવજો હેડો. તો તારે એવો વિડીયો બનાવી મેળવવાની જરૂર છે હતી આવું બધું કરવાનું? એટલે પણ મેં તમારું નામ લીધું હતું કોણ? તમે એમ કીધું કે અંદર મારું ભાઈ અમારું નામ લીધેલું, અમારું બધું વિડીયો દેશમાં છે. એમને તમને મેં કીધું કે ખબર અર્જુનભાઈ ઉભા રહો ઘડી કોમ છે, તો તમે જતા રહ્યા, શું કારણથી જતા રહ્યા હતા? એમ મારા કોમ હતું 8 વિડીયો બનાવે, એક તમે એવું મેં કીધું કે ભાઈ વિડીયો નહીં બનાવો તો જતો રહે બાર પાસે, એવું કીધું ખરી? કે 12 ગામથી મળવા આવે તમારા ફેન હોય, હજારો માણસો આવે બધા. તમને મેં મોટે કીધું, હું તમારો બહુ મોટે. હેલો બોલો ભાઈ. ભાઈ શું પ્રોબ્લેમ? તમારી મોટે પાયે રિસ્પેક્ટ કરું છું બરોબર? આપણે ઓની પેલા વાત થઈ ગઈ. રિસ્પેક્ટ દેખાણી શું? રિસ્પેક્ટ તમે કરી ને રિસ્પેક્ટ દેખાણી મને. એટલે વિડીયો શું કારણ? અર્જુનભાઈ કીધું કે મેં 8 વિડીયો અમને હંગાત બનાવ્યા. કોની હંગાત? તમારા હંગાત. અર્જુનભાઈએ બીજા મોબાઈલમાં મારી હંગાત 2 વિડીયો બનાવ્યા બરોબર? હા તો કેટલા બનાવે? અને પછી એવું કારણ નહીં, પછી એ જાતા હતા એટલે મેં એમ કીધું કે અર્જુનભાઈ હા તો પણ એ તો એમના કઈ ટાઈમ ના હોય, ગમે તે ફેમિલી પ્રોબ્લેમ હોય, કોઈ પરિવારમાં કોઈ તકલીફ હોય, કલાકાર એટલે કોઈ કલાકાર લોઢાનો ના, એને 70 પ્રોબ્લેમ હોય. તમારે એ વિડીયો બનાવે ને એમની, તો તમારા વિડીયો કેમ બનાવવો પડ્યો? એટલે મારે એમ જ હું એ જ કહેતો હતો કે અર્જુનભાઈ ખાલી 2 મિનિટ ઉભા રહો, અમારે કોમ છે તમારું. પણ એ તો એમને 2, 3, 4 વિડીયો બનાવ્યા. કેટલા ભાઈ બનાવ્યા તમે? 4 જણા તમે હતા, 8 વિડીયો બનાવ્યા ભાઈ. મેં 2 વિડીયો બનાવ્યા છે, હું માનું રહ્યો છું. અર્જુનભાઈ ભેગા મેં 2 વિડીયો. કેટલા તમારા અંગર 100 બનાવે? તમે એક કામ કરો, તમે એમના ઉપર ધણી છે ના એ બનાવે. એમ નહીં, હોવાની વાત નથી, ના વાત સાચી છે તમારી, ના બનાવે બરોબર? આપણે ના બનાવે. તમે એમના ઉપર ધણી જો કોઈ પોતપોતી આલેલા છે, તમે એમ કીધું કે અમે નેતા પાડ દઈએ. તમે મારી વાત સાંભળો કે જો આપણે ધારો કે કોકનું ઘર હોય અને આપણે જ્યાં હોય તો એ ઘરનો ધણી ના એ પાડી કરે બરોબર? કે તમે ચમ મારા ઘરે સલમાન ખાન ના ઘેર તમે જાઓ, તમારા અંગર વિડીયો બનાવશો? ના વાત સાચી છે, પણ તમે મારી વાત સાંભળો.
અમે શું પ્રશ્ન ઉપર સલમાન ખાન ના ઘેર તમે જાઓ, તમારા અંદર વિડીયો બનાવશે. તમે મારી વાત સાંભળો. અમે શું પ્રશ્ન ઉપર આયા હતા? અમે શું પ્રશ્ન ઉપર આયા હતા? તમે મારી વાત સાંભળો. હા, જો અમે એના પહેલા તમે મારા વિરોધમાં વિડીયો ચડાયેલા છે. મેં તમને ફોન કર્યો હતો, મેસેજ કર્યા હતા કે તમે ડિલીટ કર્યા હતા, નતા કર્યા. કરી નાખ્યા. એક વિડીયો નહીં હોય, જોઈ લો. અમારા ઠાકોર સમાજના બધા લોકો મને કીધું છે. હજી ના પેલી બેનને મેં ગવરાઈ મદદ કરીને, બરાબર. એ બેનને આવી હતી બજાર ગાવાનું, તો એ વિડીયો મેં તમને 10 વખત કોમેન્ટમાં કગર્યો હતો, કીધું કોમેન્ટો ખરાબ આવે છે, વિડીયો ડિલીટ કરો. તમે કર્યો હતો? કરી નાખશો તો એ વિડીયો. પણ નીતા ઠાકોર વાળા વિડીયો એટલે જ નતો ડિલીટ કર્યો કે બેને મને ગાળ્યું બોલી હતી, બરોબર. અને એને મને જાહેરમાં ગાળ્યું બોલી હતી, માં હમી. અને મારી જોડે બધા પ્રૂફ પડ્યા છે. એને મને ગાળ્યું બોલી, એને મને બોલાય. પણ તમે કોમ એવું કર્યું છે એટલે બોલે. એટલે મેં એને ખરાબ નતો બોલ્યો, હું એને ખરાબ નતો બોલ્યો. કોમ બધા એને ભેગું થઈને એવું કર્યું છે. એમ ગાવાની એવું ગાયો છે ને આવે છે, પણ વિડીયો છે એવા અપલોડ કરવાના આવે છે ઠાકોર સમાજ થઈને કે ઠાકોર સમાજનું નામ પકડે આપે. હું શું કહું, ગબર લઈ લીધું. પણ વિડીયો ની અંદર અમે તમારા ગામમાં આવ્યા હતા, એ તો તમે મારી વાત સાંભળી દો, પછી તમારે જે કેવું કહો. અમે આયા હતા, જુઓ, અમે અમારા શૂટિંગમાં આયા હતા. અમે અમારે કઈ ખાસ એવા કોમ થી તમારા કોમ થી આયા હતા ને તમે. હા, પણ તમને પછી તમારા ઘરે શું કારણ થી આયા ખબર છે તમને? સુધાબેન ઠાકોર ઉપર આપણે નેક્સ્ટ આગળના વખતે વિરોધ બહુ થયો હતો, બરોબર. અને ઈ વિરોધમાં જો એક વાત છેલ્લી છે, લાસ્ટ. ગબ્બર ઠાકોર નો તમે તો આજકાલ ના આવ્યા છો. ગબ્બર ઠાકોર નો વિરોધ કરવા વાળા એક બે નહીં, 880 આવીને જતા રહ્યા, બરાબર. તમારું એમ કેવું છે ને, મુલાકાત જતા રહેશે એમ ને? હા, તમારું મૂલ્ય એમ કેવું છે ગબ્બર ઠાકોર ના વિરોધ કરવા વાળા ઘણા છે ને આયા જતા રહ્યા, એટલે અમે આવીને જતા રહ્યા. જતા રહ્યા કેટલાય જતા રહ્યા. 1 ને 180 જતા રહ્યા. કોલ રેકોર્ડિંગ કરી નાખજો. હબળો બીજી વાત, મારી વાત. આપણે જિંદગીમાં કોઈનું ખોટું કર્યું નથી, અને ગબ્બર ઠાકોર કોઈનું ખોટું કરવાનું નહીં. બીજી વાત કહું, ગબ્બર ઠાકોર ને જેને ખોટું કર્યું ને ટચી નહીં જાય. તમને ખબર છે ને? ના, વાત સાચી છે, વાત સાચી છે. તમને ખબર છે ને કે ગબ્બર ઠાકોર એક એવો વ્યક્તિ છે કે એની જિંદગીમાં કોઈનું ખોટું નહીં કર્યું. ગબ્બર ઠાકોર નું જેને ખોટું કર્યું છે એની કાયદેસર ગાડી પાડે છે, કાયદેસર પકડ્યા છે. ઘરનું સીસીટીવી નું તમે કીધું ને મને કે સીસીટીવી